વાત વિચારવા જેવી છે કે આ સંસારમાં એવી કઈ વસ્તુ છે કે જે ખોવાઈ જવાથી આપણને ડર લાગવા લાગે. સાચું તો એ છે ને કે આ દુનિયામાં આપણું કાંઈ છે જ નહીં, તો શેનો ડર? એકલા આવ્યા હતા અને એકલા જવાના છીએ. બસ સાથે આવશે ને તો આપણા કરેલા કર્મ, બસ ખરાબ કર્મ આપણાથી ન થઈ જાય ને એનો જ ડર આપણે રાખવાનો છે. બાકી તો બધું જ પ્રભુના હાથમાં આપણે સોંપી દઈએ. ડરવાની કોઈ જરૂર જ નથી. દુનિયાના લોકો આપણને કઈ રીતે જુએ છે ને એ વાત જરૂરી નથી. પ્રભુ જે આ દુનિયા ચલાવવા વાળા છે એ આપણને કઈ રીતે જુએ છે ને એ વાત વિચારવા જેવી છે અને જોવા જેવી પણ છે. કારણ કે પ્રભુનો CCTV કેમેરો ક્યારેય બંધ નથી થતો, હંમેશા ઓન જ હોય છે. બસ ચિંતા છોડો, ખુશ રહીએ, યાદ રાખીએ કે શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાના છીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ જ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો સૌથી પહેલાં તમારા બધાનો ધન્યવાદ કે તમારો કિંમતી ટાઈમ કાઢી મને મળવા, મારો આ વ્લોગ જોવા માટે આવ્યા છો. એના માટે ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ. ચાલો ત્યારે નવા વ્લોગની શરૂઆત નવી ઉર્જા સાથે, નવી પોઝિટિવિટીવાળી સવારથી કરી દઈએ. ચાલો ત્યારે દિશાબેન આવી ગયા છે આ સમયે, નીચે નાસ્તો બનાવે છે અને સાક્ષીબેન સવારમાં આવી અને એના કામે લાગી ગયા છે. અને જ્યારે સન્ડે હોય ને ત્યારે ખબર પડી જ જાય. દિશાબેન આવે ત્યારે એ મોડા થોડાક આવશે અને સાક્ષીબેન પણ મોડા જ આવે, પણ એનું કામ એકદમ ટાઈમે થઈ જાય. સન્ડે હોય ને ભાઈ એટલે આજ આરામનો દિવસ કહેવાય, પણ આરામ મારી છોકરીઓને હોય નહીં. એટલા માટે સવારના પરમાં હું ક્યારેય છોકરીઓને ઉઠાડું જ નહીં, કારણ કે આખો દિવસ પછી એ લોકોને દોડ કામ કાજ હોય જ. એમાં પણ ધાનુબેનની ધડ બડાટી હોય આખો દિવસ. અને હમણાંથી તો આ મેરેજના દિવસો ચાલે છે, મેરેજની ફૂલ તૈયારી ચાલે છે. મારે જેઠની દીકરીના મેરેજ છે તો એની તૈયારીઓ પણ ખૂબ જ ચાલે છે. ચાલો દિશાબેન દીવાબત્તી કરે છે આ સમયે. દિશાએ સવારના પરમાં મસ્ત એવા દીવાબત્તી કરી લીધા અને ઘરનું વાતાવરણ જ આખું ચેન્જ થઈ ગયું. ભાઈ ઘરની અંદર દીવાબત્તી કરી, અગરબત્તી કરી, સરસ મજાની પોઝિટિવિટી સાથે દિશાબેનને જે કાંઈ દિનચર્યા હોય ને બહાર આવીને જો તુલસી ક્યારે પણ દીવાબત્તી કરી લીધા, કંકુ પગલાં પણ કરી લીધા. ચાલો હવે આવી ગઈ છે એ કિચનમાં અને શાકભાજીવાળા ભાઈ આવ્યા હતા તો ચાલો મેં શાકભાજી પણ લઈ લીધું છે. અને દિશાએ આ સમયે બધો જ નાસ્તો બનાવી લીધો. નાસ્તો તો હમણાંથી ખાલી ગરમા ગરમ ભાખરી હોય ભાઈ, એને સોમવાર હોય, મંગળવાર હોય કે બુધવાર કે પછી રવિવાર હોય, એને ભાખરી તો જોઈએ ને જોઈએ જ ભાઈ છોકરાઓને. એને તો ચાલો સરસ મજાની ભાખરી કડક બિસ્કિટ જેવી કરી લીધી છે દિશાબેને. અને આ સમયે એ લોકો હમણાં જ નાસ્તો કરવા માટે થઈને બેસી જશે. એને નિખિલ કિશન બંને સૂતા છે, ઘોડા વેચીને સૂતા છે ભાઈ આજે તો. ચાલો ત્યારે નાસ્તા પાણી હજી બાકી છે, પણ એ પહેલાં હજી સાક્ષી ફ્રી થાય ને એ પહેલાં દિશા કે હું પ્લેટફોર્મ સાફ કરી નાખું. અમાસા પણ નિરાતે બેસવાનું હોય ને, નાસ્તો કરવા માટે થઈને નિરાતે જ બેસવું પડે, તો એ પહેલાં બધું જ કામ થઈ જાય ને એવી ઈચ્છા હોય દિશાની કે બધું કામ થઈ જાય ને તો નાસ્તો કરવાની મજા આવે. હું કહું હો ઘણી વખત છોકરીઓને કે ગરમ હોય ત્યારે ખાઈ લેતા હોય તો, એટલે છોકરીઓ મને એમ કે મમ્મી ગરમનો સવાલ નથી પણ નિરાતનો સવાલ છે. એને મનની અંદર એવું હોય ને કે આ કામ કરીને પછી નિરાતે બેસીએ ને તો મજા આવી જાય. એટલા માટે દિશાબેને જો સરસ મજાનું કિચન સાફ કરી નાખ્યું અને ત્યાર પછી જ બંને છોકરીઓ નાસ્તો કરવા બેઠી. અને જ્યારે સાક્ષીનું પણ અડધું પડધું કામ થઈ ગયું હોય અને દિશાનું તો બધું જ કામ થઈ ગયું હોય. ચાલો સરસ મજાનો નાસ્તો તૈયાર છે. બંને બહેનો નાસ્તો કરવા બેઠી છે અને હું આ સમયે મારા ઠાકોરજીને મનાવું છું. ભાઈ મારી સેવા પણ બધી જ થઈ જ ગઈ છે, એકો એક થઈ છે. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. આજે પિંક કલરના વસ્ત્ર ધારણ કર્યા છે ઠાકોરજીએ. મેં સરસ મજાની સુગંધી પણ લગાવી દીધી છે અને એક સુગંધી મેં ડબ્બીમાં પણ ભરી દીધી છે. અને જોઈએ બેસી જાઉં, હું હમણાં ફૂલ લેતી આવું.
ચાલો ધાનુબેનને હવે ઓવારણા લેતા આવડી ગયા છે ભાઈ. હું ફૂલ જોવા ગઈ હતી બહાર, પણ ફૂલ એક પણ હતું જ નહીં, એટલા માટે હું એમને એમ જ પાછી આવી ગઈ. ચાલો જુઓ ઠાકોરજી કેટલા સુંદર લાગે છે અત્યારે તો. ઠાકોરજીના બંટા જારીજી મસ્ત ધરાઈ ગયા છે અને ચાલો હવે ભોગ પણ ધરાવી દઈએ. ચાલો સરસ મજાનો ભોગ ધરાવી દઈએ અને ઠાકોરજીને કહીએ ઠાકોરજી પ્રેમથી આરોગજો, અને સાથે સાથે ટેરો પણ લઈ લઈએ. ચાલો મારી સેવા પૂજા પાઠ બધું જ થઈ ગયું છે અને ધાનુબેન મારી મિમિક્રી કરે છે. જુઓ, લેસન કરો. દાદી કેમ કરે? વાંચે કેમ ગીતાજી? હા એમ વાંચો. હા વાંચો. હા ખાલી જો લેસન કરો છો. મસ્ત છે, બહુ સરસ. આની ઉપર સ્ટેન્ડ ઉપર રાખવાનું બુક સારું છે. બુક રાખવાનું સ્ટેન્ડ પર. ચાલો ધાનુબેન તો નખરા કરતા કરતા હવે નાસ્તો કરવા મમ્માની સાથે બેસી ગયા છે. આ સમયે જુઓ છોકરીઓ ફ્રી થઈ નાસ્તો કરવા માટે થઈને. ચાલો બંને છોકરીઓ કામે લાગી ગઈ છે અને અત્યારે ધાનુને સાચવવાની જવાબદારી મારા ઉપર છે. મમ્મી તમારે થોડીક વાર માટે ધાનુને સાચવી દેવાની છે, ત્યાં સુધી અમે અમારા કામમાંથી ફ્રી થઈ જઈએ. કારણ કે છોકરીઓને અત્યારે બહાર જવાનું છે, થોડીક વાર માટે એ લોકો બહાર જવાના છે. એ લોકોને ઘણી બધી વસ્તુની ખરીદી કરવાની છે, તો એ લોકોને ટાઈમ જ નથી મળતો આ સન્ડે સિવાય. અને રવિવાર હોય ને ત્યારે એ લોકો જઈએ ગયા. તો ચાલો હું અને ધાનુ બંને ટીવી જોઈએ છીએ. શ્રી કૃષ્ણની સરસ મજાની કથા સાંભળે છે, એમના સરસ મજાના ગીતો આવે છે, હાલડ આવે છે. તો ધાનુબેનને તો એટલી મજા આવે ને કે ન પૂછો વાત. અને ધાનુબેન શાંતિથી સૂતા હોય ને એટલે મને પણ ખૂબ જ મજા આવે ભાઈ, નહીં તો આખા ઘરમાં દેકારો કરવાના છે ને. ચાલો ધાનુબેન નિરાત છે ધાનુબેનને, અને સાક્ષી અને દિશા હજી કામમાં જ છે ભાઈ. સાક્ષી અત્યારે આવી છે ઉપર પોતાનું કામ કરવા. હે ને બંને રૂમ તો સાફ થઈ ગયા છે, હવે બહારનો પોર્ચ આખો એ સાફ કરી નાખશે હમણાં જ. તે જુઓ ઘર તો હંમેશા ઈંટ પથ્થર અને રેતીથી જ બને છે, પરંતુ ઘરનું ઘરેણું સાચું છે ને એ ઘરના સભ્યોથી બનેલું છે ભાઈ. ઘરમાં જીવ ત્યારે પૂરાય કે જ્યારે એમાં રહેલા જે સંબંધો છે ને એ હસતા રમતા હોય, અને ઘર ત્યારે હસતું રમતું રહેશે કે જ્યારે ઘરના અમુક નિયમો હોય. જેમ કે જે કામ જ્યારે કરવાનું હોય ને ત્યારે આપણે કરી જ લેવું જોઈએ, ટાળી ન દઈએ એને કે અત્યારે નહીં ભાઈ પછી કરી લઈશ, નહીં એને જ્યારે સમય હોય ને ત્યારે એ કામ આપણું થઈ જ જવું જોઈએ. નહીં તો શું થશે ખબર? ઘર એકદમ મેશી બની જશે, અસ્ત વ્યસ્ત થઈ જશે. આજ રવિવારનો સમય છે એટલે સાક્ષીને રવિવારે ફળિયા ધોવા ના જ હોય. આજે નીચેનું ફળિયું નથી ધોવાનું, ઉપરનું ફળિયું ધોઈ નાખ્યું છે સરસ મજાનું, અને બધા જ કપડાં ધોઈ નાખીએ છે. ચાલો બંને છોકરાઓ જાગી ગયા છે, એને અત્યારે લગભગ 11 વાગી ગયા હશે ને અત્યારે બંને ભાઈઓ ઉઠી ગયા છે. સાક્ષીબેનના બધા જ કપડાં જુઓ સૂકવી પણ દીધા છે, કામ બધું જ લગભગ થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત તો સવારના પોરમાં થઈ ગઈ. તમે જોયું, મેં મારી દિનચર્યાની વાત કરું ને તો સવારના પોરમાં વોકિંગ જોગિંગ બધું જ કરી લીધું, સરસ મજાની એક્સરસાઇઝ કરી લીધી, ધ્યાન યોગા કરી લીધું, અને તરત જ મેં નાહી ધોઈ અને ઠાકોરજીની સેવા કરી લીધી. આજે છે રવિવાર અને તારીખ છે 15. ચાલો આજે સન્ડે છે. આજની અપડેટ એ છે કે નિખિલ આવી ગયો છે. નિખિલ અને કિશન બંને આજે ઘરે જ છે. સાક્ષીને પણ રજા છે. સાક્ષીની તબિયત હવે ઘણી બધી સારી છે,
તો આજે એને કચરા પોતા ઝાપટ ઝૂપટ આ તે બધું જ કરી લીધું ભાઈ. ઉપર અત્યારે બધું જ કામ કરે છે. મારી અત્યારે ઠાકોરજીની સેવા મસ્ત એવી થઈ ગઈ છે. અને દિશાએ પણ નાસ્તા પાણી કરી અને નાસ્તો કરી પણ લીધો અને બધાને કરાવી પણ દીધો. નિખિલ કિશન બંને ઘોડા વેચીને સૂતા છે ભાઈ અત્યારે. અને ચાલો હવે રસોઈ કરવાની બાકી છે. અત્યારે જો શાકભાજી આવ્યું હતું તો મેં શાકભાજી લઈ લીધું છે. આજે 11 છે, 11 રહેવાની છે. જોઈએ કોણ કોણ ઘરમાંથી રહે છે. બાકી કોઈ રહે કે ન રહે એને બનવાનું હોય તો એક જ તે બપોરના સમયે એને સૂકી ભાજી બનાવી લેશું એટલે બધા જ ખાશે. ચાલો હું રસોઈ કરીશ થોડીક વાર પછી. પેલા બહારના ફળિયા વાળવાના બાકી છે તો એ પેલા વાળી નાખું. અત્યારે વાગ્યા તો ઘણા બધા છે, 11:15 થઈ ગયા છે. પણ રસોઈ કરતાં પહેલાં બહારના ફળિયા વાળી નાખું કારણ કે છોકરીઓને બંનેને અત્યારે બહાર જવાનું છે. એ લોકો એને થોડી ઘણી ખરીદી કરવાની આ તે હજી બધું બાકી છે એટલા માટે એ લોકો બહાર જશે અને હું અત્યારે ઘર સંભાળીશ. અને ધાનુબેનને જોઈએ જો નિખિલ કિશન સાચવે તો ઠીક છે, નહીં તો ત્યાં આગળ એ લોકો લઈ તો ન જ જઈ શકે કારણ કે ધાનુબેન એટલા હેરાન પરેશાન કરીને ન પૂછો વાત. તો હું રાખીશ, રાખતી જઈશ અને રસોઈ કરતી જઈશ. તો હજી તો જ્યાં સુધી દિશાન સાક્ષી છે ને ત્યાં સુધીમાં ફળિયું વાળી નાખું. રસોઈને થોડીક વાર લાગે તો ચાલશે કારણ કે આજે બહુ ઝાઝી રસોઈ કાંઈ છે નહીં. ચાલો હું સૌથી પહેલાં તો બટેટા બાફવા માટે મૂકી દઈશ ને પછી જ ફળિયું વાળવા જઈશ. એટલે હું આવું ને ત્યાં સુધીમાં ફળિયા પણ વળાઈ જાય. ચાલો ત્યારે દિનચર્યાની શરૂઆત કરી દીધી છે સવારના પોરમાંથી જ. તમને બધું જ બતાવવાની કોશિશ કરીએ છીએ અને છેક સુધી બને તો વિડીયો વોચ કરીને જ જજો. ચાલો જો ગમે તો હાર્ટનું બટન પણ ત્યાં આગળ આપેલું છે, જરૂરથી પ્રેસ કરી દેજો. અને ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત નવી ઉમંગ અને ઉત્સાહથી કરી દઈએ. ચાલો ત્યારે અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નિખિલ કાલે એટલે કે શનિવારની રાત્રે આવ્યો ને ત્યારનો ધ્યાન સાથે રમે છે. મેં કાલ રાત્રે નિખિલને કીધું ને કે નિખિલ દિશા ધાનુ ભલે આજ મારી પાસે સૂવે. નિખિલ કે નહીં હો મમ્મી, આજ એક દિવસ મારી પાસે ભલે ધ્યાનો શોધે. અને હું જ્યારે એકલો હોઉં ને ત્યારે મને બહુ જ યાદ આવે છે ધ્યાનોની. નિખિલે આ 2 દિવસ તો સ્પેશિયલ ધાનુ અને દિશા માટે જ કાઢ્યા છે ભાઈ. અને આ દિવસ જ છે કે જે દિવસની રાહ જોતો હોય નિખિલ પણ અને અહીંયા આગળ દિશા અને ધ્યાનુ પણ અને અમે ઘરના સભ્યો પણ કે આ શનિવારના દિવસે રવિવારના દિવસે અમે બધા જ ઘરના સભ્યો સાથે રહેશું. નિખિલ મારા આ ઘરનો મોટો દીકરો છે માટે જવાબદારી પણ મોટી મોટી સંભાળે છે ભાઈ. કિશન હંમેશા નાનો અને નાનો જ રહેશે પણ અત્યારે આખા ઘરની જવાબદારી કિશને સંભાળી લીધી છે ભાઈ. તો નિખિલ એ જ વાત કરે છે કે હમણાં ભાઈ ઉપર બહુ મોટી જવાબદારી છે મમ્મી. એટલે હું એમને કહું છું કે કાંઈ વાંધો નહીં, કિશન બહુ સરસ રીતે સંભાળી લે છે. હું નિખિલને દિલાસો દઉં છું કે બેટા અહીંની ચિંતા તું બિલકુલ ન કર, તારી તબિયતનું અને તારા કામનું પ્રમાણિકતાથી ધ્યાન રાખજે ભાઈ. અહીં કિશન બધું જ સંભાળે છે, ઘરની સાથે સાથે એનું પણ કામ સંભાળે છે. ચલો નિખિલ સાથે બેસી અને થોડીક વાર માટે મેં મારો ટાઈમ મસ્ત પસાર કર્યો અને હવે હું આવી ગઈ છું કિચનમાં ધ્યાનુની સાથે. ચાલો હું અને ધાનુ બંને રસોઈ બનાવીએ છીએ. ચાલો શું બનાવીએ છીએ અત્યારે તો સવારના પોરમાં પહેલાં તો બાફવા મૂકી દીધા છે બટેટા. આજે તો ધાનુબેનનું નાવા ધોવાનું બધું જ બાકી છે પણ ધાનુબેન કહે ને ચાલો દાદી હું તમારી સાથે રસોઈ તમને કરાવવા લાગુ. તો જુઓ ધાનુબેન મને રસોઈ કરાવડાવવા લાગે છે. શું લાગે છે આજે રસોઈ બનવાની છે? હું ને ધાનુ બનાવી શકવાના છીએ કે નહીં? આજે છે 11, એના માટે થઈને ચાલો મેં અને ધાનુએ બંને બટેટા બાફવા માટે મૂકી દીધા છે. સાથે સાથે સિંગદાણા પણ લઈ લીધા છે અને ગેસ ધાનુબેને ચાલુ કરી દીધો છે. અને ચાલો હમણાં સિંગદાણા શેકી લઈએ. જ્યારે સાક્ષી ઉપરનું કામ કરવા ગઈ ને ત્યારે દિશાબેને નીચેનું બધું જ કામ કરી નાખ્યું હતું. માના ફળિયા બળિયા વાળી નાખ્યા હતા. હજી 2 દિવસ પહેલાં જ તે ફળિયા ધોયા હતા ને એટલે પછી આજે ફળિયા કાંઈ ધોવાના નહોતા. ચાલો ઉપરનું સાક્ષીબેનનું બધું જ કામ થઈ ગયું છે એટલે સાક્ષી કે ભાભી લાવો ચાલો હું ફળિયા વાળી નાખું બહારના અને તમે છે ને ધાનુબેનને નવડાવી દો એટલે ઝડપથી ફ્રી થઈ જઈએ. અને આજે બંને છોકરીઓને જવાનું છે બહાર. ચાલો ક્યાં જશે એ પણ આપણે જોઈ લઈશું હમણાં થોડીક વારની અંદર જ તે. અને આ સમયે મારી રસોઈ શરૂ થઈ ગઈ છે. બટેટા બફાઈ ગયા છે અને ચાલો મરચાં, આદુ અને કોથમીર ત્રણેયને મિક્સ કરી અંદર મીઠું નાખી અને મેં ખાયણીની અંદર ખાંડી લીધા છે ભાઈ.
આજે લીલા કલરનું આપણે શાક બનાવવાનું છે. શાક મીન્સ કે સૂકી ભાજી બનાવવાની છે. આ હું મારી એક ફ્રેન્ડ પાસે શીખી છું. હજી એટલી બધી નથી શીખી. આજે તો શાક મેં એવું બનાવ્યું છે કારણ કે ધાનુબેન પણ સાથે સાથે એટલી મજાક મસ્તી કરતી હતી ને, અને સાથે સાથે મારી રસોઈ પણ હતી, અને મારા હાથ હતા મરચાવાળા, એટલે મને ડર પણ લાગતો હતો કે ક્યાંક ધાનુબેનને અડી ન જાય. અને જો ધાનુબેન મને એટલી વાલી વાલી કરે છે ને અત્યારે તો ચાલો સરસ મજાની ચટણી આ બનીને એકદમ રેડી છે. જે આ ચટણીથી આપણું બનશે લીલું શાક. ચાલો ત્યારે સાબુદાણા શિંગદાણા બધું જ તૈયાર છે. ધાનુબેન અને નિખિલ અને કિશન ત્રણેય જાય છે અત્યારે બહાર ફરવા. થોડીક વાર માટે આંટો મારવા લઈ જશે, ત્યાં સુધીમાં દિશા અને સાક્ષી બંને નીકળી જશે બહાર. ચાલો ધાનુબેનની રમત ચાલુ છે અત્યારે, એને બંને ચાચુ અને પપ્પા બંને આજે સાથે મળ્યા છે ભાઈ. ચાલો ધાનુબેનને તો જલસા છે આજના દિવસે તો, પણ હમણાં થોડીક વારમાં જ પાછી આવી જવાની છે, જોજો. કારણ કે દિશા અને સાક્ષી જશે ને એની જ રાહ જુએ છે. ચાલો છેલ્લું કામ હતું તો દિશા અને સાક્ષી કે મમ્મી ચાલો અમે કરીને જ જઈએ, એટલે તમને ચિંતા નહીં. સાથે સાથે ફ્રૂટવાળા ભાઈ પણ આવ્યા હતા. દિશા કહે છે કે મમ્મી તમે થોડુંક ફ્રૂટ લઈ લેજો, અમસ્તા પણ મારે ઠાકોરજી માટે થઈને લેવાનું જ હોય ફ્રૂટ. તો ચાલો ફ્રૂટ તો ઘરેથી જ મળી જશે. બાકી બધી વસ્તુ જે લાવવાની હતી એ અત્યારે દિશા અને સાક્ષી બંને લેવા જશે એને. ચાલો એ બંને જશે અત્યારે. હવે લગભગ 2-2.5 કલાક પછી પાછા આવવાના છે. ચાલો ત્યારે આપણે એને વિદાય આપી દઈએ. અને હજી મારી રસોઈ તો બાકી જ હતી ભાઈ. ચાલો સૌથી પહેલાં મેં મરચાં તળી નાખ્યા છે, કારણ કે ખાલી ને ખાલી સૂકી ભાજી કરવાની છે ને ભાઈ, એટલે મરચાં બધાને ભાવે અત્યારે. અને ગમે ત્યારે વ્રત ઉપવાસ કાંઈ પણ હોય ને, છોકરાઓ રે કે ન રે, પણ સૂકી ભાજી જો મારા માટે બનતી હોય ને તો બધા માટે બને. બપોરનું તો મેનુ ફિક્સ જ હોય, રાત્રે પછી એ લોકોને જે કરવું હોય એ કરે, પણ બપોરે તો સૂકી ભાજી જ ખાય. મને ડાયાબિટીસ છે, બટેટા મારા માટે એવોઇડ કરવાના હોય, પણ આ એક દિવસ એને મહિનામાં 2 વખત 11 જ્યારે આવે ને ત્યારે જ હું બટેટા ખાઉં છું. ચાલો મેં જે લીલો મસાલો બનાવ્યો હતો એ પણ નાખી દીધો છે. સાથે સાથે શિંગદાણા સાબુદાણા બધું જ નાખી દીધું છે. સરસ મજાનો લીંબુનો રસ છે, ચમચી ખાંડ પણ નાખી દીધી છે. કિશનભાઈ સરસ મજાનો શ્રીખંડ લઈ આવ્યા છે, સૂકી ભાજી છે સાથે, અને લીલા મરચાં છે. ચાલો મસ્ત ભોજન બની ગયું છે. અને નિખિલ કિશનની બંનેની થાળી મેં તૈયાર કરીને રાખી દીધી. ચાલો ધાનુની સાથે રમીને નિખિલ પણ થાકી ગયો અને કિશન પણ થાકી ગયો. બંને સરસ મજાની થાળી સજાવી હતી, એ જમી લીધું છે. અને ચાલો ધાનુબેનની ધડબડાટી તો ચાલુ જ છે. આખું ઘર અસ્ત વ્યસ્ત કરી નાખ્યું. ચાલો હમણાં જેટલું વીખ્યું છે ને બધું જ સમેટી લઈશ હું. દિશા અને સાક્ષી આવશે ને એ પહેલાં મસ્ત એવું ઘર કરી નાખશું. નિખિલ કિશન કે જેટલું રમવું હોય ને એટલું મમ્મી રમવા જ દે, હમણાં કાંઈ જ નહીં મૂકતી, એકેય વસ્તુ વ્યવસ્થિત નહીં મૂકતી. થોડીક વાર પછી જેટલું રમવું હોય ને પેટ ભરીને રમી લે ને ત્યાર પછી જ બધું ગોઠવશે. મેં તો કાંઈ વાંધો નહીં, ભલે રમતી, એને ક્યાં સુધી રમશે, રમીને થાકી જશે ને ત્યાર પછી બધું ઘરની અંદર ગોઠવવાનું છે. ચાલો ઘરની અંદર નાના બાળકો હોય ને ત્યારે આ પરિસ્થિતિ તો રહેવાની જ છે. આ સમયે નિખિલ અને કિશન બંને ભાઈઓએ સરસ મજાનું જમી લીધું એકદમ આરામથી. અને દિશા અને સાક્ષી તો મોડાવાના છે. આ સમયે મારા ઠાકોરજીની પણ સેવા બાકી હતી ને એમને પોઢાડવાના પણ બાકી હતા. અને ચાલો મેં ઘરમાં થોડુંક વ્યવસ્થિત કરી અને ધાનુબેનને જમાડી લીધા છે ભાઈ. કારણ કે ધાનુબેન એટલા નખરા કરે ને, એના મમ્મીની પાસે અથવા તો ચાચીની પાસે જ એ સીધી ચાલે, મારી પાસે તો એ જમે જ નહીં. પણ ચાલો ઘણી બધી ફોહલાવીને એને કે ભાઈ બેટા હું તને આમ કરીશ ત્યારે બેન માંડ માન્યા. અને ચાલો મારી આગળ મસ્ત રીતે જમી લીધું. એટલે દિશા પણ ખુશ થઈ ગઈ કે મમ્મી તમારી પાસે જમી લીધું પ્રેમથી. મેં કીધું હા મારી પાસે જો જમી લીધું. ચાલો આ સમયે સાક્ષી અને દિશા પણ આવી ગયા છે. અને ઘણી બધી વસ્તુ એ લોકોને લેવાની હતી એ લઈ પણ લીધી છે. જો આ સરસ મજાના ધ્યાનુના ચણિયાચોળીનું કાપડ છે એને તમે જોશો, આ બની જશે ને ત્યારે ધ્યાનુબેન પહેરવાના છે ખુશીબેનના મેરેજમાં. ચાલો એની તૈયારીઓ બધી જ ચાલે છે. રોજ ને રોજ કાંઈક ને કાંઈક વસ્તુ ગામમાં લેવા જવાની જ હોય. ચાલો તો આજની ઘણી બધી વસ્તુ લઈ આવ્યા છે એ લોકોની જરૂરિયાત પ્રમાણે. ચાલો સરસ મજાનો ઉનાળો આવી ગયો છે તો એના માટેની પણ તૈયારીઓ ચાલે છે. ધ્યાનુબેન માટે થઈને અલગથી વસ્ત્ર
તૈયાર છે ને. ચલો 2 દિવસ પહેલાં પણ અમે ઘણા બધા કપડાં લઈ આવ્યા હતા ધાનુબેનને ઉનાળામાં પહેરવા માટે થઈને. ચાલો જે કાંઈ લઈ આવ્યા ને બધું જ દિશા મને બતાવે છે, સાક્ષી બધું દેખાડે છે કે મમ્મી જુઓ અમે આ વસ્તુ લીધી, અમારી જરૂરિયાતની વસ્તુ હતી ને એ બધી અમે લઈ લીધી છે. ચાલો મને શાંતિ થઈ ગઈ કે ચાલો તમે તમારું કામ તો બધું પતાવો, સમયે પછી કોઈ જાતની ચિંતા ન રહે ને દોડધામ ન રહે. એટલે જમી ખાઈ ફ્રી થઈ અને બપોર પછી જવાના છીએ મારા જેઠના ઘરે. ત્યાં આગળ ખુશ્બુબેનનું આણું પાથરવાના છે, જે કંકોત્રી છપાવવાની છે એમાં નામ કઈ રીતે કોના કોના ક્યાં લખવા એ પણ બધું જ નક્કી કરી લીધું. અત્યારે આવ્યા છીએ મારા જેઠના ઘરે, મારા ખુશ્બુનું આણું પાથરવાનું હતું, આણું જોવાનું હતું, તો એ બધી વસ્તુ જોઈ અમે અત્યારે. અને અમે આખું પરિવાર બધા ભેગા થઈ ગયા છો. અમારા જેઠ છે. બાપુજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. થઈ ગયું ને સરસ કામ આજનું બધું? હા સરસ મજાનું. જો આજે આણું પાઈ, આજે અમે આખો પરિવાર ભેગા થયા છીએ. ચાલો છોકરીઓ જય શ્રી કૃષ્ણ. કેમ છે બાબુ? બસ મજા આવો. હાલો નાસ્તો કરવાનો. ચાલો આ સાંજનો અમારો પ્રોગ્રામ હતો કે અમે બધા જ આજે ભેગા થયા હતા. અમે 2 કલાકથી લગભગ બધા બેઠા હશું, ભેગા હશું. જો છોકરીઓ શું કરે છે બતાવું તમને. હરિતી, દિશા, ભાવિકા, સાક્ષી અને બધે અમારી દીકરીઓ બધી ને મારા જેઠાણી બધા અત્યારે દેખાડવા. આમાં કુકર મૂક્યું છે. આજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે. મારા જેઠાણી પાઉંભાજી બનાવે છે. અચ્છા બધા મળશું. અમારા છોકરાઓ બધા અગાસી ઉપર ગયા છે, બધા એન્જોય કરે છે. આજનો દિવસ અમે આખો એન્જોય કર્યો. લગભગ બપોર પછીના અહીંયા જ છીએ. લગભગ 6 વાગે આવ્યા કા 5:30 6 વાગ્યાના આવ્યા છીએ. અત્યારે વાગી ગયા છે 8:45. એટલે આજે મારા જેઠાણીના આગ્રહથી બધા જ અહીંયા જમવાના છે, બધા એન્જોય કરવાના છે. તમે થોડીક વાર પછી બધાને બતાવીશ. આજે મારે અને મારા જેઠને બંનેને 11 હતી, એટલે અમારું જમવાનું તો અલગ જ હતું. ચાલો પાઉંભાજી મસ્ત એવી મારા જેઠાણીએ બનાવી લીધી છે. બધા જ સાથે જમવા બેસી ગયા. આજે સરસ મજાના બધા જ કામ થઈ ગયા. આજે જે ધાર્યા હતા આણું દેખાડવાનું છે કે પછી કંકોત્રીમાં નામ લખવાનું, બધું જ કામ સરસ રીતે થઈ ગયું અને બધા જ હાજર હતા. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત નવી ઉમંગ અને ઉત્સાહ સાથે મળશું નવા વ્લોગની અંદર. ચાલો ત્યારે અત્યારે જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.